તો નાનકડી વાતો કરીશું. આજના કાર્યક્રમની મજા એ છે કે આજે એક પણ જોક ઘરેથી લખીને લાવ્યો નથી. આમના મોઢામાં લાગ્યું પડ્યા 100 કે પણ એ ફોર્મેટ છે સાહેબ શોનું, ક્રાઉડ વર્ક કહેવાય એને. એને એટલે એવું પણ બને કે અમુક જોકમાં તમને એટલી બધી મજા આવે કે મને એમ થઈ જાય કે યાર તો પછી લખવાનું હું આમાં જ મજા છે એમ. અને ક્યાંક એવું પણ બને કે 2 મિનિટ માટે તમે બધા મારી આમે એવી રીતે જ જોતા હો કે આના લાખ ફોલોઅર કેમ ના થયા હે ને. પાડી લો. બુમરેંગ લેવો છો આમ બી કરીશ જો. પાડી લેવાનો હોય એવું ચિંતા નહીં કરવાની. કોમેડી શો ની આ જ મજા છે સાહેબ. આમાં તમે ગંભીર થઈને આમ બેસશો કે ચાલુ કરો એ તો નહીં મેળ પડે મારો. એટલે વચ્ચે કોઈને અચાનક પાણી પીવાની ઈચ્છા થાય તો બી છૂટ છે. ખાલી પાણી પીવા માટે આપણા પ્રોગ્રામની અંદર તમારે હાથ ઊંચો કરીને જેમ સ્કૂલમાં પરમિશન લેતા હતા ને એમ લેવી પડશે. પાણી પી શકું એમ. એટલે એવું કઈ નિયમ નથી, પણ આ નિયમ બનાવો કેમ પડ્યો? કારણ કે મારી પંચલાઈન તમારા પાણીનો ઘૂંટડો એનો ટાઈમિંગ જો પકડાયો તો આગળ વાળાની ટી શર્ટ નો ખર્ચો મારે આલો ને. અને પહેલી લાઈન વાળાને તો પાણી પીવાની છૂટ જ નથી, બરાબર? પણ આજે આવો જ આનંદ કરવાનો છે મારે તમારે બધા ભેગા થઈને. આટલું મોટું ઓડિયન્સ. શું નામ તમારું? સ્નેહ. મમ્મી પપ્પાએ પાડ્યું કે મમ્મી તમે પાડ્યું? તો તમે ચિંતા ના કરો, તમને હું જોડી નહીં લઉં ફટાફટ. તમે એમની આંખોમાં દેખો હું નહીં સાહેબ કેટલા ટેન્શનમાં આવી ગયા. ઘરે જઈને આજે ડાઈ કરશે હું એટલો ગરુડો લાગુ છું. એમ તો મને એમ બી મોટા બેન લાગ્યા, પણ સ્નેહિલ. સ્નેહિલ નો મતલબ શું થાય બેટા? લોટ્સ ઓફ. તોય કોમેડી શો માં લાયા બોલો કે તું હું જોય આપવાનો, મારા તો નામમાં જોય છે લે. લોટ્સ ઓફ સ્નેહિલ. કયા સ્ટાન્ડર્ડમાં ભણે બેટા? 5માં. ઓ બાપા, 1.5ની મોટર 5 વાળી છે. બહુ સરસ લાગે છે. ડુ યુ લાઈક કોમેડી? હેવ યુ વોચ્ડ મી બિફોર? હું અંગ્રેજી બોલીશ, તમને લાગે ભણેલો છે. આ ભૂખના મારે બધા કલાકાર ના થાય એમ. હું ભણ્યો. You have seen me in Instagram and you liked it? કે મમ્મી ઘસડીને લાવી? You liked it. કોનો આઈડિયા હતો આ શોમાં આવવાનો? મમ્મીનો કે તમારો? તમારો આઈડિયા હતો કે આ તો આ ઓડિયન્સ પુલર કહેવાય. હો, આને ધ્યાન રાખજો બધા. તમે જોયો છે મારો વિડીયો? એને બતાવ્યો પછી નહીં ને? પહેલેથી ક્યાં બાત જોયો પહેલા એમણે શોમાં એ લઈને આયા. અને પરફેક્ટ કોમ્બિનેશન કહેવાય. બહુ જ ગમ્યું સ્નેહિલ. તમારું નામ બહુ જ ગમ્યું સ્નેહિલ. ક્યાં બાત છે. મારું નામ અમિત છે. નામનો મતલબ થાય લિમિટલેસ. પણ હું કેટલો લિમિટમાં છું. અમુકના નામને પર્સનાલિટી મેચ ના બી કરે. સ્નેહિલ એના ચહેરા પર જ સ્માઈલ છે. તમે જુઓ, પ્રોગ્રામ જોવાનો ચાલુ કરે પહેલા જ આમ છે. એટલે એમનું નામ કેટલું વિચારીને મમ્મી પપ્પાએ પાડ્યું હશે કે સ્નેહિલ એમ. ઘણાનું નામ ને પર્સનાલિટી મેચ ના થાય. હજી શો ચાલુ નથી હો, માઇક ટેસ્ટિંગ ચાલે છે. શો મારા કાર્યક્રમમાં આની પહેલા કોઈ આવ્યું હોય તો અમને ખ્યાલ હશે. આપણે કાર્યક્રમ જનરલી 2-2 કલાક તો જ ચાલુ ના કરીએ. એનું એક સિમ્પલ લોજિક હોય છે. સ્ટેચ્યુ કહું છું, કોઈ હલતા નહીં 2 મિનિટ માટે. કાર્યક્રમની અંદર એક બહુ મોટો નિયમ છે. બધું જ ચાલશે. કેમેરા ડિસ્ટર્બ કરશો તો ચાલશે. વચ્ચે ઉભા થઈને બગાસું ખાશો તોય ચાલશે. કાર્યક્રમમાં વચ્ચે અચાનક જ હું કોમેડીમાંથી એકદમ સિરિયસ મોડમાં જતો રહું, એમ લાગે કે આ કેમ આવું ગંભીર થઈ ગયો, તો એમ સમજવાનું કે આજુબાજુ કોકે અદબ પાડી. એટલે હવે એ જવાબ હું ઘડીએ વચ્ચે કઈ અદબ ખોલો તો એ બહુ ખરાબ લાગશે ને. તો હવે જવાબદારી બને આજુબાજુ વાળાની કે તમારી બાજુવાળો અદબ કોણ છે ને એ કઈ છે ખોલ ને, તારા કારણે આમ બકવાસ કરે છે. રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટલી બાજુ વાળાની. બધા આવો બેસો પ્લીઝ. બસ તમારી જ રાહ જોતા હતા. બધા જ આવી ગયા છે, એનો આનંદ છે. હાઉ મેની ઓફ યુ આર વોચિંગ મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ? કેટલા મને લાઈવ પહેલી વખત સાંભળી રહ્યા છે? ઓ બાપ રે, આ બધા હતા ક્યાં? 18 વર્ષથી કોમેડી કરું, હોધું છું. આ હતા ક્યાં? એટલે ડાયરેક્ટ આજે એવું તો શું થઈ ગયું ગયા અઠવાડિયામાં જે નતું થયું પહેલા? ઇન્સ્ટાગ્રામમાં હવે જોયા એટલે સીધા આવી ગયા. ક્યાં બાત. અચ્છા, આમાંથી કેટલાક એવા મહેમાનો છે જેને મને ક્યારે ઇન્સ્ટાગ્રામ પે બી નહીં જોયો, સીધો આજે જ ચહેરો જોયો. એ માં, તો કોના ભરોસે? ભરોસે
અહીંયાથી કોઈ તમે હાથ ઊંચો કર્યો? તમે મને પહેલી વાર જુઓ છો અને એ મને તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો છો એટલે તમે એમને લઈને આવ્યા આજે. અઝ્યુમિંગ તમારા ધર્મપત્ની અઝ્યુમ ની હાથ પાડો તમે કન્ફર્મ. મારે અઝ્યુમ કરો, તમારે તો કન્ફર્મ કહેવાનું હોય. અઝ્યુમિંગ કે હા કરો અઝ્યુમ. હું અઝ્યુમ તમે કન્ફર્મ. એટલે જુઓ હવે તમને લઈને આવ્યા છે. હવે આખા પ્રોગ્રામ દરમિયાન તમારા બે પરફોર્મર છે, એક હું ને એક એ. અહીંયાથી મેઇન જોક આવશે, ત્યાંથી લાઈવ કમેન્ટ્રી આવશે. હવે સિચ્યુએશન, સાહેબનું નામ શું? અક્ષય નામ છે. હવે અક્ષયભાઈની પરિસ્થિતિમાં કેવું થશે ખબર છે કે 2, 5, 10 જોક કન્ટિન્યુ મારા સારા ગયા ને સળંગ, તો અક્ષયભાઈ ધીમે રહીને આમ પાછળ જશે ને ભાભીને કહેશે જો ના તો કહેતો મસ્ત છે. આ તો સારી સિચ્યુએશન છે અક્ષયભાઈ, પણ કન્ટિન્યુઅસ 15 મિનિટ મેં કઈ ખરાબ જોક કર્યા તો ભાભી ધીમે રહીને આગળ આવીને આમ જોશે કે આ શું, આના કરતા ઉડન શું જોયું હતું. પણ સાચવજો 50-50 થશે એમ. પણ મને બહુ ગમે આવું એમ, મને બહુ ગમે છે આ કમેડિયન. ચાલ ને જબરદસ્તી બનાવેલી ઓડિયન્સ હોય એમ, પણ આનંદ છે. કેટલા બધા મને આજ પહેલી વાર લાઈવ જોયો બોલો. એટલે આજે જનરલી હું જે અહીંયા આ બધું કરીશ એના કરતા સારા જોક બી હું જીવનમાં બોલતો હોઉં છું, પણ એના માટે કેવું છે કે ઘણી બધી મહેનત કરવાની હોય. આજે એક નવો અખતરો કરીએ છીએ કે મહેનત તો આમાંય લાગે. તમે 100 રૂપિયા ક્યાંય જશે ને એમ, પણ મહેનત તો આમાંય લાગે. પણ આ કેવું છે કે આમાં થોડું મન મૂકીને બોલી શકાય એમ. એમને બહુ ઈચ્છા થાય છે અદબ પાડવાની, પર રોકીને બેઠા છે. આમ આમ એમના હાથ આમ છે. આવતા પ્રોગ્રામમાં આવશે કે પહેલી લાઈનમાં નહીં બેસવું, ખૂણામાં બેસવું, અદબ તો વાળીએ કે માણસ કે કેટલો કંટ્રોલ દેખાય છે આમ હાથ આમ છે. જો બાજુવાળાનો વિચાર આવે છે ના ના નહીં મારે કોણી ઓળખીતા નહીં મારો ને, તમે અડધી અદબ તો વાળીને બેઠા છો આમ. આ શું છે? અદબ જ છે. બહુ જબરા યાર. પણ આજનો કાર્યક્રમ આવી જ રીતે આપણે હા પીઓ ના ભલે ના જો તો તમે તો ના પીઓ તમે. પણ હવે તમે જસ્ટ ઇમેજિન કરો, તમારું નામ શું વડીલ? લય. લય અધૂરું નહીં લાગતું કે આગળ કઈક અલય નિલય મુલય કઈ નહીં તો પ્રલય તો કરો કમ સે કમ. લય સંગીત શું નામ છે? લય મલય છે. બીજું કોઈ એકાદો ય નહીં? સુમે બનાવો ને, હું ક્યાં કન્ફર્મ કરવાનો છો? આપણે જોક જ બનાવ્યા. આધાર તમે ફોટો પાડો છો? પાડ લો. વિડીયો ના લેશો એના માટે મેં ખર્ચો કર્યો છે, પણ ફોટો પાડો જ પાડો લો. હું પોઝ આપું. શું નામ તમારું? ફોરમ. એ બધા જબરદસ્ત નામ વાળા કેમ આવ્યા છે આજે? એકાદો રાજુ, બંટી, સુમેર એવું કોઈ મળતું જ નથી આજે. છે કોઈ રાજુભાઈ? છે કોઈ બંટી? મેં કહ્યું મારી ઓડિયન્સ અમીર છે. ટ્રાયલ શો ના 500 રાખવા આવતી વખતે. અમીર ઓડિયન્સ છે મારી. શું વાત કરવા જાવ છે. અમુક ઓડિયન્સ એવી હોય કે જે હશે જ નહીં. એ બી બહુ સારી નહીં, કારણ કે એમાં પછી એમ આર્ટિસ્ટ બિચારો હાજર ડિપ્રેશનમાં જતો રહે કે હું ખોટો છું કે દુનિયા ખોટી છે. અમુક ઓડિયન્સો જો દિલ ખોરી નાખશે, એમાં અમે ફોર્મમાં આવી જઈએ કે આવતી વખતે દીનદયાળ હોલ કરો કે એ બી ખોટું એમ. આમની જેમ હસવાનું. આ 3 જ વાર હસા અત્યાર સુધી. હવે 3 જોક મારી ડાયરીમાં કેવા ગ્રીન સિગ્નલ સાથે આગળ જશે જુઓ કે ભાઈ હસ્યા હતા. શું નામ તમારું સાહેબ? તુષાર. આમ લય મલય કરતા તો સારું ખરાબ એવું હું ક્યાં બોલ્યો? લડી લે. તમારું નામ શું છે? છોટા શકીલ. હા પણ છોટા થોડી પાડ્યું હશે તમે. મારે કરવા તો જોક બંધ કરવા દો ને. પણ છોટા શકીલ. શકીલભાઈ 7:15 આવી ગયા હતા. હું બહાર ઉભો હતો તો પહેલું મોઢામાંથી શું નીકળે તમારા? એવું નીકળે ને કે એ જ આર્ટિસ્ટ છે, કે એ તમે અહીંયા છો, બિગ ફેન ફોટો, એવું કશું જ નતું. એમના મારે કે આમનો જ પ્રોગ્રામ જોવા આવ્યા છે. એમની આંખોમાં દેખાયું કે રિફંડ મળે. રિફંડ મળે દેખાયું તું આંખોમાં. પણ એ તાળી પાડીને છે
એ મારા પપ્પા. એ કેમ પાડી ખબર છે? એ પોતે કલાકાર છે એટલે તાળીની વેલ્યુ સમજે છે કે મારો છોકરો કેટલી મહેનત કરે, તાળી અને પાડો તમે. હવે હું ઘણા બધા મેં ઇન્ટ્રોડક્શન કરાવી દીધું, અમારા વાઈફ, અમારા પપ્પા, બધું આખું ખાનદાન આવ્યું મારું, સાસરા પક્ષના આયા છે. એટલે હવે હું કઈ બી જોક, હું ઇન્ટ્રોડક્શન એટલે જ નથી આપતો કારણ કે હું જનરલી હું કહું કે મારા શાળાના જોક કહું એટલે 2 મિનિટ પછી ઓડિયન્સના 65 મારી હાલત કેવી થાય એમ, અને પેલા વ્યક્તિ કે મારો તો કન્સન્ટ બી નતો લીધો એમ. એટલે હું આખું ફેમિલી એટલે ઘણી વાર ઇન્ટ્રોડ્યુસ ના કરાવું, પણ હવે ઇન્સ્ટાગ્રામ પર તમે કદાચ ઓળખી બી ગયા હોય કે ખૂણા મૂવી ને એમની ઘરવાળી હે ને, એટલે એવું ઓળખી જાવ તો એ તરફ ના જોતા ખાલી તમે. આજે સરસ સરસ નામ વાળા લોકો આયા છે, લય, મલય. એને લય નો તો બધાને મતલબ ખબર છે, લય તાલ વાળા લય, હે ને? હા, યસ. મલય નો શું મતલબ થાય સાહેબ? माँ बाप ने बताया नहीं, हमने पूछा नहीं मालिक. યુનિક નામો છે ને યાર. મારું બી નામ પાડતા પાડતા મિત પાડ્યું, પછી અમિત પાડ્યું, કેવું સરસ નામ પડ્યું એમ. અમુક નામથી આપણને ખબર પડી જાય કે આ માણસ દુનિયામાં કેવા હશે. જેમ કે તમે જુઓ, અમીર લોકો હોય ને, જે તમારા જેવા, હા તમારા જેવા, એ અમીર લોકો હોય ને, એના નામ તમને એવું લાગે કે બોલે છે તો હજી કન્ટિન્યુ થશે. જેમ કે રાશિદ, બોલ્યા પછી 2 વાર આમ કરવું પડે કે હજી કંઈક આવશે એવું ફીલ થાય આપણને, હે કે રાશિદ, વશિષ્ઠ, હે ને, મલય, હે ને, જીતેન્દ્ર, ઉપેન્દ્ર. આપણે એમ હજી આગળ વધશે આમ કંઈક, આમ થોડુંક હજી બોલવાનું મજા આવી ગઈ એવું નામ હોય. ગરીબ માણસ નામથી જ ખબર પડે. રાજુ, પિન્ટુ, કનુ. આ કનુ શું કનુ? તો ઉપરથી કેટલું કનુ, કાળું છે. કોઈ કાળું ધ્યાનમાં છે? એટલે બનાવેલો કાળું છે કે નામ કાળું છે? નામ જ કાળું છે. એ પાછા એમના સાસુ સસરા તમને કહેતા કે આવો અમારે કાળુ કુમાર આયા. કાળુ કુમાર. આ કેટલું વાઇસલી એડિટરને એડિટ કરવું પડશે, નહીતર હું 1 સેકન્ડમાં રેસિસ્ટ સાબિત થઈ જઈશ. તમે